હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટોમેટો પુલાવ. ટોમેટોને સાઈડે આપણે ચોપ કરી લઈશું. આપણા ટોમેટો ચોપ થઈ ગયા છે, તો આપણે ટોમેટો પુલાવ બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ. એક કુકરમાં ઘી અને તેલ મૂકીશું. મિત્રો, કુકરમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે. એક ચમચી રાઈ લઈશું, એક ચમચી જીરું લઈશું, થોડા લીમડાના પાન લઈશું, કાજુ લઈશું, સૂકા લાલ મરચાં લઈશું, ચણાની દાળ લઈશું, અડદની દાળ લઈશું, આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું, થોડા મરી અને લવિંગ લીધા છે મેં. ને પુલાવ હોય એટલે તમાલપત્ર તો હોવાના જ, એ પણ લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કર્યા પછી ચોપ કરેલા ટોમેટો લઈ લઈશું, સારી રીતે મિક્સ કરી દઈશું. પુલાવને એક અલગથી ટેસ્ટ આપવા માટે આપણે લચ્છા ડુંગળી પણ કટ કરી છે, તે પણ લઈ લઈશું. ઇલાયચી ફ્લેવરફુલ બનાવવા માટે એક ચમચી હું મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશ. આપણા ટામેટાં સારી રીતે ગળી ગયા છે, એમાં હું 1 કપ પાણી ઉમેરી દઈશ અને જરૂરી મસાલા કરી લઈશું. તે માટે મેં ગરમ મસાલો લીધો છે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું. સારી રીતે બધું મિક્સ કરી. મિત્રો, 2 કલાક પહેલાં મેં આ ચોખાને પલાળી રાખેલા અને 2 પાણીએ વોશ કરી લીધેલા છે. મેં બાસમતી ચોખા નથી લીધા. હું જે લઉં છું દરરોજ રાઈસ માટે તે જ ચોખા લીધા છે. એને આપણે હવે કુકરમાં લઈ લઈશું. બધું હલાવી સારી રીતે મિક્સ કરી 2 વિસલ થાય ત્યાં સુધી ગેસ પર કુકરને થવા દઈશું. મિત્રો, આપણો ટોમેટો પુલાવ બનીને તૈયાર છે અને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણો પુલાવ રેડી છે. દેખાવમાં સરસ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો ટમેટા પુલાવ તૈયાર છે. તમે પણ આ રીતે ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.